તાપી જિલ્લામાં અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ડાંગ જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા। નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા માટે સ્થાનિકોને અપીલ કરવામાં આવી રહી છે, કેમ કે નદી અત્યારે તેજ પ્રવાહ સાથે આગળ વધી રહી છે। ડાંગ અને ઉપરવાસમાં ખૂબ વરસાદ વરસ્યો, પરિણામે નદી બે કાંઠે વહેતી થઈ છે। વધુ जानकारी અમારા સંવાદદાતા ધવલ પાસેથી પ્રાપ્ત કરીશું। ધવલ, અત્યારે અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, પ્રશાસન તરફથી શું સૂચના આપવામાં આવી? તાપી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને જે નદીઓ છે તેમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને પદમડુંગરી ગામે ડોલવણ તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા હાલ કાંઠા વિસ્તારમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જે અંબિકા નદી પર આવેલા જે લો લેવલ પુલો છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે, એટલે વાહન ચાલકોએ સાવચેતી વાપરવી જરૂરી બન્યું છે। જી ધવલ, આભાર જાણકારી આપવા માટે।